જય માતાજી, હર હર મહાદેવ મિત્રો, કેમ છો તમે? મજામાં જ હશો। હવે આજે આપણે કંઈક અલગ વસ્તુ જમવાની બનાવવાની છે। તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો કે આજે આપણે જમવાનું શું બનાવવાનું છે। તો હવે આપણે આજે રોટલીનો લોટ બાંધવાની તૈયારી કરી લીધી છે। તો પહેલાં લોટ ચારીને લીધો છે, એમાં મેં મીઠું એડ કર્યું છે, એમાં મેં તેલ એડ કર્યું છે અને લોટને એકદમ પહેલાં મહરીને કમ્પ્લીટ કરી લીધો છે। એના પછી હવે એમાં મેં પાણી એડ કર્યું છે, તો એકદમ કમ્પ્લીટ લોટ સોફ્ટ બંધાઈ ગયો છે। તો હવે સોફ્ટ લોટ બંધાઈ ગયા પછી આપણે 10થી 15 મિનિટનો લોટને રેસ્ટ આપવાનો છે। એના પછી પુલકા રોટલી બનાવવાની છે, એના જોડે કંઈક નવી ખાવાની કોઈ અલગ વસ્તુ બનાવવાની છે અને હું ફર્સ્ટ વાર એક ખાવાની રેસીપી બનાવી રહી છું, અલગ વસ્તુ। મિત્રો હવે આપણો લોટ કમ્પ્લીટ રેડી થઈ ગયો છે બંધાઈને। તો લોટ એકદમ રેડી થઈ ગયો છે। હવે આપણે એને 15 મિનિટનો પહેલાં તો રેસ્ટ આપી લઈશું। એના પછી વિડીયોના એન્ડ સુધી મિત્રો બન્યા રહેજો કે આપણે કઈ વાનગી આજે નાસ્તામાં જમવામાં બનાવી રહ્યા છીએ। તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો ગમે તો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો। હવે આપણે રોટલી 15 મિનિટ રેસ્ટ આપી લીધો છે, તો લોટ એકદમ મસ્ત સ્મૂથ અને સોફ્ટ થઈ ગયો છે। તો હવે હું રોટલી બનાવવાનું સ્ટાર્ટ કરું છું। તો તમે લોકો ફુલકા રોટલી બનાવો છો કે નહીં મિત્રો, કમેન્ટમાં જરૂરથી જણાવજો। અમારા ઘરે મોસ્ટ રેગ્યુલર ફુલકા રોટલી જ બનતી હોય છે। કોઈક વાર કોઈ જોબ જવાનું હોય, મારે લેટ થતું હોય તો ફુલકા રોટલી નથી બનાવતા, બાકી મારા ઘરે રેગ્યુલરમાં ફુલકા રોટલી બનતી હોય છે। તો તમે કઈ રોટલી બનાવો છો કમેન્ટમાં જરૂરથી કહેજો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, તમારા ઘરે ફુલકા રોટલી બને છે કે નોર્મલ તવીમાં રોટલી બને છે, કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આજે મેં બનાવી છે ફુલકા રોટલી। જસ્ટ હું રસોડામાં તો બહુ ઓછું આવું છું, મને ગરમીનું ગમતું નથી બનાવવું, પણ આજે મારે વ્લોગ બનાવવાનો છે મિત્રો। તો આજે મેં જ બધું જમવાનું બનાવ્યું છે, મોસ્ટ બધી વસ્તુ આજે મેં જ બનાવી છે। તો જો હવે આપણી ફુલકા રોટલી તૈયાર થાય છે ત્યાં સુધી તમે કમેન્ટ કરી દો, લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। હવે વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો કે આજે આપણે સાંજનું જમવાનું કઈ કઈ વસ્તુ બને છે। હજુ તો ઘણી બધી વસ્તુ બાકી છે બનાવવાની, તો તમે ભૂલતા નહીં। પહેલાં મને રોટલી કરતાં નહોતું આવડતું, ધીમે ધીમે રોટલી કરતાં પણ આવડી ગયું છે મિત્રો। રોટલી તો બધી ગર્લ્સને આવડતી જ હોય છે અને શાક પણ આવડતા હોય છે, અને મને જમવાનું બનાવતા એટલું બધું નહોતું આવડતું। હવે હું બધું જમવાનું બનાવતા પ્રોપર શીખી ગઈ છું, તો બધી વસ્તુ બનાવું છું અને વિડીયો પણ હું જરૂરથી બનાવું છું। તો હવે આપણે બીજી રોટલીની વારી છે। પહેલી રોટલીને આપણે ફૂલાડી દઈએ ફુલકા રોટલી। તો ફુલકા રોટલી કેવી રીતે ફૂલે છે, જેમ નિરાલીનું મોઢું ફૂલી જાય છે ને કોઈ વાર ગુસ્સામાં, એવી રીતે ફુલકા રોટલી ફૂલી જશે મિત્રો, જોતા રહેજો તમે। વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, આ જેવી રોટલી ફૂલો ને એવું નિરાલીનું મોઢું ફૂલી જાય છે જ્યારે ગુસ્સામાં હોય ને ત્યારે મિત્રો, કમેન્ટ જરૂરથી કરજો અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। તો હવે આપણે રોટલી ફટાફટ એક થઈ ગઈ છે એટલે તો ફટાફટ રોટલી થઈ જશે। હવે એના પછી આપણે બીજું જમવાનું ચાલુ કરી દઈશું બનાવવાનું। હવે એનો રોટલી બની ગઈ છે તો આપણે એને ઘી ચોપરવાનું છે। તમે કઈ રીતે રોટલી બનાવો છો કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરવાનું પણ ભૂલતા નહીં, અને તમે બધા કેમ છો એ પણ કમેન્ટમાં જરૂરથી મિત્રો કહી દેજો। અને ગરમી પણ સખત છે, તો ગરમીમાં રોટલી કરવી પડે છે, થોડો કંટાળો પણ આવે છે મિત્રો। શું છે, વ્લોગ બનાવવાનો છે તો રોટલી તો કરવી જ પડે, અને ફેન કરીએ તો ગેસ આમને તેમ થાય છે, તો ફેન કરીને તો રોટલી થાય એમ જ નથી। એટલે રોટલી કે શાક બનાવતી વખત ફેન તો ન જ કરવો જોઈએ, હું માનું તો। તમે ફેન કરીને રોટલી બનાવો છો એ પણ કમેન્ટમાં જરૂરથી કહી દેજો મિત્રો। તો હવે આપણી રોટલી તો ફટાફટ બની જ ગઈ છે। હવે આપણે રોટલીને ઘી ચોપડી દઈશું। એના પછી આપણે આજે કંઈક અલગ વસ્તુ બનાવવાના છીએ, વિડીયોના એન્ડ સુધી રહેજો તો તમને ખબર પડી જશે વિડીયોના એન્ડમાં કે આજે આપણે શું બનાવ્યું છે અને કેવું બન્યું છે, એ ટેસ્ટમાં પણ કેવું બન્યું છે વિડીયોના એન્ડમાં જ ખબર પડશે તમને। તો વિડીયોના એન્ડ સુધી રહેજો। હવે આપણે ઘી લઈ લીધું છે અને આપણે રોટલીમાં ઘી ચોપડી દઈએ છીએ 1 બાય 1। મને નહોતી ખબર, હાથ વચ્ચે આવી ગયો છે તો દેખાતું પણ નથી। તો હવે આપણે ઘી રોટલીમાં ચોપડી દઈએ છીએ અને આપણી રોટલી મસ્ત ફુલકા રોટલી રેડી થઈ ગઈ છે। તો હવે આપણે રોટલી તો બની ગઈ છે, હવે આપણે એના જોડે કઈ કઈ વસ્તુ બનાવવાની છે એ પણ આપણે બનાવીશું ધીમે ધીમે। તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો। ગરમ છે તો હાથે મને થોડું ગરમ ગરમ લાગે છે, બરાય છે, ટેવ નથી રેગ્યુલર રોટલી ચોપડવાની, તો એના કારણથી એવું થાય છે મિત્રો।
મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવી રોટલી નિરાલી બેનની બની છે, જરૂરથી કમેન્ટમાં જણાવજો. હું કોક જ વાર રોટલી બનાવું છું, રેગ્યુલર રોટલી હું નથી બનાવતી, પણ મારી રોટલી બેસ્ટ હોય છે તો મને તો ખબર જ છે, પણ તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. અને આજનો આપણો વ્લોગ છે લોંગ બનાવ્યો છે, અને થોડોક વિડીયો આપણો લોંગ બન્યો છે. એનું કારણ છે કે આજે આપણે બનાવતા જમવાનું વિડીયો બહુ લોંગ થઈ જ ગયો છે, તો કમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં. હવે આપણે રોટલી બધી થઈ ગઈ છે. રોટલી થઈ ગયા પછી 15 મિનિટ તો મેં પહેલાં શાંતિથી પંખા નીચે બેસીને થોડીક ઠંડી હવા ખાઈ લીધી છે, કારણ કે રોટલી કરતાં ગરમી લાગી ગઈ હતી. હવે આપણે પહેલાં તો નાના રીંગણા લીધા છે, એને રીંગણાના નાના એને ડેટી કહેવાય, તો આપણે લઈ લીધી છે. તમે શું કહો છો કમેન્ટમાં જરૂરથી મિત્રો જણાવજો. એ ડેટી આપણે લઈ લીધી છે, એને મસ્ત ધોઈને સાફ કરી લીધી છે. હવે એના જોડે આપણે બેસન લીધો છે, ગાયનું બેસન આવે છે ને એ લીધો છે. તમે કયો બેસન યુઝ કરો છો એ જરૂરથી જણાવજો. હું ફર્સ્ટ વાર બનાવું છું આ, તો મને માપમાં કોઈ જ ખબર નથી કે એનું માપ કેટલું લેવું જોઈએ, એટલા માટે મેં પહેલેથી ઓછો જ લીધો છે. બહુ વધારે થઈ જાય તો મજા ના આવે, એટલા માટે મેં ઓછો જ લીધો છે. અને તમે કઈ રીતે બનાવો છો કમેન્ટમાં જરૂરથી કહેજો. અને જે મેં બનાવ્યો છે આ રીતે તમે કોઈ વાર ટેસ્ટ કરવા માટે બનાવજો મિત્રો. ખરેખર બહુ એટલે બહુ જ મસ્ત બનશે. તમે ખરેખર એકવાર ટ્રાય કરજો, આ રીતે બનાવવાનો પ્રયત્ન તો કરજો ચોક્કસ. એક વખતે આ રીતે બનાવજો જે મેં રીતે બનાવ્યો છે એ રીતે. તો પહેલાં આપણે બેસન લીધી છે, બેસનના અંદર નમક લીધું છે, નમકના જોડે એના પછી મેં મરચું એડ કરી દીધું છે. મરચું પછી મેં ગરમ મસાલો એડ કરી દીધું છે, અને ગરમ મસાલાના પછી સ્લાઇડ હલ્દી એડ કરી દીધી છે. હલ્દી બહુ ઓછી હોય ને તો સારું લાગે આની અંદર, હલ્દી વધારે હોય તો સારું ના લાગે. આમ તો ધાણા જીરું પાવડર એડ કરવો જોઈએ, પણ આજે જ ધાણા જીરું પાવડર ખતમ થઈ ગયો છે તો મેં એડ કર્યો નથી. હવે એના અંદર મેં 1.5 ડોકલી તેલ એડ કર્યું છે. હવે એને એકદમ મસ્ત પહેલાં તો કમ્પ્લીટ બાંધી લઈએ ને આપણે, જેમ લોટ ઓકે થઈ જતો હોય છે એવી રીતે એને ઓકે કરવાનું છે. તો મેં 1.5 થી 2 ડોકલી તેલ એડ કરી દીધું છે. હવે એને હું કમ્પ્લીટ મસરી લઈશ ને એના પછી જે બધો મસાલો ઓકે થઈ ગયો છે હવે એને અંદર એડ કરવાનો છે. ખાંડનો ડબ્બો મેં લઈ લીધો છે, પણ ખાંડ એડ કરી નથી, લાસ્ટમાં એડ કરવાની છે. આની અંદર નહીં મજા આવતી તો મેં એમાં એડ કરી નથી, અને લાસ્ટમાં એડ કરવાની છે. થોડું તેલ ફરીથી મને એમ લાગ્યું એડ કરવાની જરૂરી છે, તો મેં ફરી થોડું તેલ એડ કરી દીધું છે. હવે ઓકે થઈ જાય છે મસાલો, એક જસ્ટ સેકન્ડ લાગશે, 10-15 સેકન્ડમાં એડ થઈ જશે. હવે મસાલો એડ થઈ જાય ત્યાં સુધી તમે કમેન્ટ કરી ના હોય તો કમેન્ટ કરતા હો, અને લાઇક બાકી હોય તો લાઇક કરી દેજો. અને તમારા ઘરે આજે જમવામાં શું બનાવ્યું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આજે તમારા ઘરે શું બન્યું છે જરૂરથી કમેન્ટ કરજો મિત્રો. હવે આપણો મસાલો ઓકે થઈ ગયો છે, તો હવે આપણે જે નાના રીંગણા લીધા છે એના અંદર આપણે 4 પહેલાં તો ફાળા કરી લેવાના છે. 4 ફાળાની અંદર આ એકદમ મસ્ત તેલવાળો જ મસાલો છે, તો એમાં કોઈ તેલ લગાવવાની જરૂર નથી. તો એના અંદર આપણે પેક કરી દીધો છે, મસાલો ભરી દીધેલો છે. એવી રીતે 1 બાય 1 બધાની અંદર આપણે પહેલાં મસાલો પેક કરીશું, એના પછી આપણે તેલ લઈશું, તેલની અંદર ફ્રાય કરવાના છે. તો વિડીયોને એન્ડ સુધી મિત્રો બનાવી રહેજો. હવે સેકન્ડ નંબરનો વારો આવી ગયો છે, અને શું છે આ રીંગણા 2-3 દિવસ થઈ ગયા હતા લાએ. બનાવવાનો તો જસ્ટ કાલે હતો, પણ કાલે ફાસ્ટ હતો તો બનાવ્યો નથી, એના કારણથી આમ તો કાલે બનાવવાનો હતો. તો થોડાક રીંગણા આપણે કે ચરમાઈ જાય ને એ વસ્તુ થઈ ગઈ છે, તો એના કારણથી થોડો ટાઈમ વધારે લાગે છે બનાવવા માટે. બાકી આનાથી થોડું જલ્દી થઈ જાત બનાવવામાં. તો હવે આપણે એમાં એડ કરી દીધું છે બધું કમ્પ્લીટ. હવે જો 1 બાય 1 પેક થતા જાય છે જે રીંગણા છે એમાં. જો થોડોક ટાઈમ લાગે છે, અને ચપ્પાની તો ધ્યાન રાખવી જરૂરી છે, એકવાર તો વાગી ગયેલું છે. હવે મિત્રો તમારા ઘરે શું બન્યું છે કમેન્ટ ના કરી હોય તો કમેન્ટ કરી દો. આજે જમવામાં શું બનાવ્યું છે તમારા ઘરે, અને તમે સંભાર આ રીતે બનાવો છો કે નહીં એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમે સંભારમાં કયા મસાલા એડ કરો છો એ પણ જરૂરથી જણાવજો. તમે ખાંડ નાખો છો, એડ કરો છો કે એડ નથી કરતા એ પણ જરૂરથી જણાવજો. તો હવે આપણા બધા સંભારા 1 બાય 1 પેક થઈ ગયા છે મોસ્ટ. તો જો બધા સંભારા મેં બનાવી લીધા છે, પેક થઈ ગયા છે. હવે આપણે ગેસ પહેલાં તો ઓન કરી દઈશું. હવે ગેસ ઓન થાય છે તો એમાં આપણે તેલ એડ કરી દીધું છે મેં પહેલેથી જ. તો એમાં તેલ ગરમ થાય છે. તેલ ગરમ થાય એટલે સ્લાઈડ જીરું નાખીને જોવાનું છે કે તેલ ગરમ થયું છે કે નથી થયું. એમાં વધારે જીરું સારું નથી લાગતું, તો બધાના ઘરે નાખતા હોય તો ખબર નહીં જીરું. અને રહી તો હું નાખતી જ નથી સંભારની અંદર, અને પહેલી વાર બનાવ્યો છે હું. અમુક વસ્તુમાં રહી એડ નથી કરતી, શું છે મને રહી નથી ભાવતી. તો હવે જે મસાલો વધ્યો છે પહેલાં થોડા શેકાઈ જશે ને ગરમ થઈ જશે સંભાર,
એના ઉપર આપણો મસાલો એડ કરવાનો છે મિત્રો. તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ જરૂરથી કરજો. હવે તેલ થોડું ગરમ થઈ રહ્યું છે, થોડું જીરાનો અવાજ આવી રહ્યો છે. તો હવે આપણે એમાં સંભાર 1 બાય 1 એડ કરી દઈશું. તો એમાં પહેલાં નાના સંભાર એડ કરીએ તો શું છે કે પહેલેથી આવી જાય, પછી મોટા એડ કરી દઈશું તો નાના નહીં આવી શકે એવું થઈ જશે. તો 1 બાય 1 આપણે સંભાર એડ કરી દઈશું. એના પછી જે મસાલો વધ્યો છે એના ઉપર એડ કરીશું. પહેલાં થોડા શેકી લઈશું, એના પછી ઉપર મસાલો એડ કરીશું. તમે કયો બેસન લાવો છો, ગાયનું બેસન લાવો છો કે નહીં એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. તો હવે આપણે સંભાર એમાં એડ કરી દીધું છે. તેલ તો ગરમ થતું જાય છે. ઘણા લોકો પાણીમાં પણ કરતા હોય છે સંભાર. પાણીમાં કેવી રીતે થાય તો મને આવડતો નથી, અને તમે પાણીમાં કરો છો તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. પણ જસ્ટ હું માનું તો સંભાર તો પાણીમાં ના જ કરવો જોઈએ, તેલમાં જ કરવો જોઈએ. હજુ મને એવું લાગે છે કે તેલ થોડું ઓછું છે તો હું ફરીથી એડ કરું છું 1 પાવડો તેલ. હા, મેં લગભગ 3 થી 4 ડોકલી તેલ લીધું છે. ફરીથી મેં 1 ડોકલી એડ કરી દીધું છે. હવે એને થોડુંક થવા દઈએ છીએ. હજુ તો એકદમ ધીમો ગેસ છે, કારણ કે ફૂલ ગેસ કરીશું તો બહુ દાજી જશે. હવે એમાં આપણે થોડી ખાંડ એડ કરી દઈએ છીએ. મેં પહેલાં મસાલામાં એડ નથી કરી. આમ તો બધા ખાંડ એડ કરતા હોય છે, અને અમારા ઘરમાં દરેક વસ્તુમાં ખાંડ એડ થતી જ હોય છે. ખાંડ વગર કોઈ વસ્તુ બનતી જ નથી. તો પછી એમાં મેં થોડી ખાંડ એડ કરી છે. હવે જે મસાલો ઉપર બને એમાં ખાંડ એડ કરીશું. જે રીંગણાનું જે બનાવે છે એમાં એડ નથી કરી ખાંડ. તો હવે થોડાક હજુ શેકાઈ જશે ને એના પછી એના ઉપર મસાલો એડ કરવાનો છે મિત્રો. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. હવે આમથી આમ શેકવાના છે, તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. આમથી આમ થાય ત્યાં સુધી. હવે 2 મિનિટ થાય ત્યાં સુધી આપણે ઊભા રહીશું. ત્યાં સુધી થોડો શ્વાસ લઈ લઈશું. સ્ટોપ. જો મિત્રો હવે એકદમ મસ્ત થોડા શેકાઈ ગયા છે. જે રીંગણા છે ઉપર થોડા કાચા છે, થોડા શેકાઈ ગયા છે. તો હવે આપણે એમાં જે મસાલો પેલો વધ્યો છે એમાં એડ કરી દઈશું, એટલે મસાલો પણ જોડે થઈ જાય. જો હજુ તો તેલ કેટલું બધું તળપે છે, ઘણું બધું તેલ છે. તો હજુ આટલું બધું તેલ દેખાય છે એટલે ફટાફટ થઈ જશે. જેટલું તેલ વધારે હોય તો જલ્દી અને સારા પણ થઈ જાય છે. તો હવે એમાં આપણે મસાલાને એડ કરવાની વારી આવી ગઈ છે. તો આપણે એમાં મસાલો એડ કરી દઈશું. અને મને કંઈક દેખાય તો હું એને સાઈડમાં કરી લઉં છું. જસ્ટ કંઈ છે નહીં, શું છે સારી વસ્તુ એડ કરવાની છે. તો હવે આપણે મસાલો એડ કરી દીધો છે. મસાલો એડ કર્યા પછી 2 મિનિટ એના ઉપર થાળી ઢોકી દઈશું, એટલે શું છે કે એકદમ બફાઈને મસ્ત થઈ જાય. જુઓ હવે એકદમ મસ્ત થઈ જશે. થોડોક ઉભરો આવે ને એવું ફટફટ થઈ જશે. લાઈક કમેન્ટ કરતા રહેજો ફ્રેન્ડ્સ. લાઈક કમેન્ટ ના કરી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે એના ઉપર થાળી ઢોકી દઈશું અને એના પછી ક્યારે થઈ જાય છે જોઈ લઈશું. જો ઉભરો આવે ને ફટફટ એવું થઈ રહ્યું છે મિત્રો. હવે આપણે થાળી એના ઉપર ઢંકી દીધી છે. તો જસ્ટ 2 મિનિટમાં એ થઈ જશે. હવે જો મસ્ત ટેસ્ટી સંભાર આપણો રેડી છે. સંભાર છે, રસ છે અને રોટલી છે, ફુલકા રોટલી પણ છે. તમારા ઘરે શું બનાવ્યું છે કમેન્ટ, લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આજની આપણી આ જમવાની વાનગી હતી, અને લાઈક કમેન્ટ જરૂરથી કરજો. અને રેસીપી પણ હતી, તમે કેવી રીતે બનાવો છો એ પણ કમેન્ટમાં જરૂરથી કહેજો. એકદમ મસ્ત આજે થઈ જાય, એકદમ ટેસ્ટી સંભાર થઈ ગયા છે આપણા. અને ખરેખર બહુ મસ્ત લાગે છે. આપણે ગેસ બંધ કર્યો છે, એની ઉપર થોડી વાર થાળી ઢાંકી દીધી છે.